ધોરણ 10 માં ગણિતમાં કયું ચેપ્ટર છે? 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. એમાં કયો ભાગ? ત્રીજો ભાગ. મધ્યસ્થ વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે. મધ્યસ્થ સૌથી સહેલું, બહુલક પણ સહેલું છે અને મધ્યસ્થ પણ સહેલું છે, પરંતુ મધ્યસ્થની અંદર અમુક નિયમો આવે છે. એ અમુક જે નિયમો છે તમારા સ્કૂલમાં એટલું બધું ડિટેલમાં નહીં ચલાવો જેટલું હું ચલાવીશ. મધ્યસ્થ ની અંદર દાખલા તરીકે તમે શિક્ષક છો, ઓકે, અને તમારા બોર્ડનું પેપર કાઢવાનું છે, તો સૌથી વધારે ટ્વિસ્ટ કરવું હોય ને તે કયું છે? મધ્યસ્થમાં તમે ટ્વિસ્ટ કરી શકો. બહુલકમાં ટ્વિસ્ટ કરવા જેવું છે જ નહીં કઈ. શોર્ટ અને સિમ્પલમાં રકમ આપી હોય, કિંમત જોવાની અને જવાબ લખવાનો. ફક્ત મધ્યસ્થ એવું છે કે જેમાં ટ્વિસ્ટ કરવાના ખાસા બધા મુદ્દા છે. સ્ટાર્ટ કરીએ છીએ મધ્યસ્થ. એમાં પહેલો મુદ્દો જોઈએ કે મધ્યસ્થમાં કેટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે? કેટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે? 2 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલી બાબતો? 2 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. સર કઈ 2 બાબતો અમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે? તો પહેલું છે કે વર્ગ, અને બીજું કયું છે? આમાં રકમ જ તમારે પહેલા ખાસ ધ્યાનથી જોવી પડશે. બહુલકમાં બીવાની જરૂર, ડાયરેક્ટ જવાબ મતલબ સૂત્ર લખવાને જવાબ આવી જશે. પણ મધ્યસ્થમાં તમારે એક એક પગલું શાંતિથી ચાલવું પડશે, કેમ કે એક એક પગલામાં એ લોકો ટ્વિસ્ટ કરી શકે છે. હું તમને કહી દઉં કે બોર્ડમાં આવું જ પેપર આવશે અને અહીંયા જ ટ્વિસ્ટ કરશે. જેમ કે મધ્યસ્થ ચાલુ કરો તો કેટલી બાબત ધ્યાનમાં રાખવાની છે? 2. પહેલું કયું? વર્ગ, અને બીજું કયું? આવૃત્તિ. હવે ધ્યાનથી સમજીએ. વર્ગના મુખ્ય કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. અને આવૃત્તિના કેટલા પ્રકાર છે? 2. વર્ગના કેટલા પ્રકાર? 4 પ્રકાર છે અને આવૃત્તિના કેટલા પ્રકાર છે? 2. સૌથી પહેલા આપણે કયું જોઈએ? વર્ગ. ચલો, વર્ગના કેટલા પ્રકાર? 4 પ્રકાર છે, જેમાં પહેલું 4 કયા કયા પ્રકાર? પહેલું કયું વર્ગ? સતત. બીજું અસતત. ત્રીજું, ચોથું થી વધુ. વર્ગના કેટલા પ્રકાર? 4 પ્રકાર છે. પહેલું કયું? સતત. બીજું કયું? અસતત. ત્રીજું કયું? થી ઓછું. અને ચોથું કયું? થી વધુ. તો જ્યારે પણ તમારી સામે રકમ આવે તો રકમની અંદર સૌથી પહેલા જોવાનું કે એ આમાંથી કયા વર્ગમાં આવે. તો સૌથી પહેલા મધ્યસ્થનો દાખલો તમારી નજર સામે આવે તો જોવાનું કે આ વર્ગ કયું છે આ 4 માંથી. સર પણ અમને શીખવાડો તો ખરી કે વર્ગ કઈ રીતે ઓળખાય. તો વર્ગ ઓળખવાની તમારે ખાસ ધ્યાન આપજો. વર્ગ ઓળખવા માટે સતત વર્ગ કઈ રીતે ઓળખાશે? તો જુઓ, સતત વર્ગમાં આવું હશે: 100 થી 200, 200 થી 300, 300 થી 400. તો આ સતત વર્ગ છે. આ કયું વર્ગ છે? કઈ રીતે સતત? કારણ કે અહીંયા જ્યાં એન્ડ થાય છે એ અહીંથી શું થાય છે? શરૂઆત થાય છે. એટલે કે માથું અને પૂંછડી એક છે. આની પૂંછડી તો આનું માથું કેવું છે? એક. તો આને શું બોલાય? સતત બોલાય. શું બોલાય? સતત. એટલે 2 વાર આવતું હોય એને શું બોલાય? સતત બોલાય. આવડી ગયું? અસતત એટલે જેનું ઉપર વાળું આવડ્યું એને નીચે વાળું આવડે છે. અસતતમાં કેવું હશે? દાખલા તરીકે 100 થી આમ લખું છું, 101 થી 200, 201 થી 300, 301 થી 400. તો આને શું બોલાય? અસતત. કેમ? માથું અને પૂંછડી એક નથી. ધ્યાનથી જોજો. આની આ પૂંછડી અને આ માથું સરખું દેખાય છે કે અલગ અલગ છે? ફરીથી, સરખું દેખાય છે? અલગ અલગ છે? અલગ અલગ છે. જો અલગ અલગ હોય તો આને શું બોલાય? અસતત બોલાય. શું બોલાય? અને જો બંને એક હોય તો શું બોલાય? સતત બોલાય. ચલો, થી ઓછું એ તો એકદમ સિમ્પલ. આવું લખ્યું હશે: 10 થી ઓછું, 20 થી ઓછું, 30 થી ઓછું. તો આમ તો પારખતા તો એકદમ સહેલું ને, આ તો નાના છોકરાને આવડે.
આ વર્ગ શામાં આવે? થી ઓછું. ચલો આનું પણ જોઈ લઈએ. આમાં આવશે 100 થી વધુ, 200 થી વધુ, 300 થી વધુ. મને એમ કહો સૌથી સહેલું ઓળખવામાં કયું? ત્રીજું અને ચોથું. કેમ? જોઈને જ ખબર પડી જાય કે આ શામાં આવે. આ શામાં આવે? આ શામાં આવે? ચલો આ બંને કઈ રીતે ઓળખશો? જો પૂંછડી અને માથું એક હોય તો શું ગણાય? પૂંછડી અને માથું અલગ અલગ હોય તો શું બોલાય? અસતત. કાન ખોલીને સાંભળો. કાન ખુલ્લા છે? આ લાઈન વાંચો. મધ્યસ્થ નો દાખલો ગણવો હોય, મધ્યસ્થ નો દાખલો ગણવો હોય તો વર્ગ હંમેશા કેવા હોવા જોઈએ? આ લાઈન ઇમ્પોર્ટન્ટ. મધ્યસ્થ ની શરૂઆત કરવી હોય મારા દાખલામાં તો વર્ગ હંમેશા કેવા હોવો જોઈએ? સતત. એટલે આ હોય ને તો દાખલો ગણાય, આ બધું હોય તો દાખલો ગણાય નહીં. તો હું તમને અત્યારે થોડીક વારમાં પૂછીશ તો બધાના હાથ ઉપર હોવા જોઈએ કે મધ્યસ્થ નો દાખલો કયા વર્ગથી ગણાય? કયા વર્ગથી ગણાય? સતત વર્ગથી મધ્યસ્થ નો દાખલો ગણાય. ચલો આ બધું તમારે સામે આપેલું છે, ધ્યાનથી જુઓ. 0 થી 10, 10 થી, તો આ જે છે પૂંછડી, ધ્યાનથી જોજો. આ પૂંછડી અને આ માથું સરખું છે કે અલગ અલગ? હા, સરખું હોય તો શું બોલાય? સતત. અહીંયા જુઓ, પૂંછડી અને માથું સરખું છે કે અલગ અલગ? અલગ અલગ હોય તો શું બોલાય? અસતત. આ તો જોઈને જ ખબર પડી. શામાં જાય? એવું છે. આ જોઈને જ ખબર પડી. શામાં જાય? બધું. તો તમને પારખતા આવડી ગયું વર્ગ? જ્યારે પણ તમારી સામે દાખલો આવડે તો સૌથી પહેલા રકમ ન પારખો, ડાયરેક્ટ ગણવા નહીં બેસજો. આવડી ગયું? હવે સોલ્યુશન ની વાત કરીશું. હવે શાની વાત કરીશું? કે સોલ્યુશન. ચલો જે ના આવડે હાથ ઉપર કરે. મધ્યસ્થ નો દાખલો કયા વર્ગથી ગણાય? કયું વર્ગ હોય તો મધ્યસ્થ નો દાખલો ચાલુ કરી દેવાનું ગણવાનું? એવું કયું વર્ગ હોય? વેરી ગુડ. તો સતત વર્ગ હોય તો આ જો હોત તો મારે દાખલો શું કરી દેવું પડે? દાખલો શું કરી દેવું પડે? શરૂ કરી દેવું પડે, ચાલુ કરી દેવું પડે ગણવાનું. પરંતુ સાહેબ આવું આવે તો શું કરવાનું? તો આને સતતમાં ફેરવવાનું. શામાં ફેરવવાનું? સર આવું આવે તો સતતમાં ફેરવવાનું. આવું આવે તો સતતમાં ફેરવવાનું. સર ફેરવતા તો શીખવાડો. આ હોય તો ખબર પડી ગઈ, આવું હોય તો અમારે દાખલો શરૂઆત કરી દે. પણ આવું પૂછી જાય તો અમારે શું કરવાનું? તમારે શામાં ફેરવવાનું? સતતમાં. ચલો હવે ધ્યાન આપજો, કેમ કે અહીંથી ચાલુ થાય છે રિયલમાં. તો અહીંયા હું હેડિંગ આપી દઉં. તમે શામાં ફેરવો છો? તમે શામાં ફેરવો છો? સતત વર્ગમાં ફેરવો છે. આને તમારે શામાં ફેરવવાનું છે? તો એકદમ સહેલું છે, ધ્યાનથી જોજો. આ જે લાઈન છે ને આ બાજુ વાળી, આ જેટલી પણ લાઈન દેખાય છે આ કઈ લાઈન કહેવાય? જમણી કહેવાય કે ના કહેવાય? કઈ બાજુ કહેવાય? હા, બધા જમણી બાજુમાં 0.5 ઉમેર દો. કેટલા ઉમેર દો? કેટલા ઉમેર દો? ચલો કઈ બાજુ? કઈ બાજુ? ઓકે, આપણે કેટલા ઉમેરવાના છે? 0.5. હવે જોજો, 0.5 ઉમેર્યા. ચલો આમાં કેટલા ઉમેરો? 0.5 ઉમેર્યા. ચલો આમાં કેટલા ઉમેરો? 30.5 ઉમેર્યા. ચલો આમાં કેટલા ઉમેરું? 40.5. આમાં કેટલા ઉમેરું? 50.5. ચલો આવડ્યું કે ના આવડ્યું? સર આ અડધું સ્ટેપ તો અમને ખબર પડી ગઈ છે. હવે અડધું સ્ટેપ તમે અમને સમજાવો. હવે ધ્યાન આપજો. આ કઈ બાજુ છે? આ કઈ બાજુ છે? આ કઈ બાજુ? આ કઈ બાજુ છે? ડાબી. હવે આ ડાબી બાજુમાં તમે 0.5 બાદ કરો. કેટલા બાદ કરો? સાહેબ સાચું કહું, મારા દિલથી એક તકલીફ, મને દિલમાં એક તકલીફ. શું તકલીફ? સર આવું તો મને આવડી જાય. 0.5 ઉમેરવાના, કોઈ કરવાની, ટપકું કરી 0.5 ટપકું કરી. પણ આ બાદ કરતા મને નહીં આવે. મને બાદ બાકી પોઈન્ટ ની ફાવતી
નથી તો કોઈક શીખવાડો, કોઈક ટેકનિક શીખવાડો. આ તો આવડી જવાનું સાહેબ મને. શું કરવાનું હતું? ટપકું 0.5 ટપકું. પણ મને આ બાજુ વાળી બાદ બાકી ફાવશે નહીં. તો કોઈ ટેકનિક આપો. કઈ નહીં કરવાનું. આ ઉપર વાળું જે દેખાય, આ ઉપર વાળું એને નીચે લખી દો. પહેલી રીત. કઈ રીત? ચલો, આ ઉપર વાળું દેખાય એને ક્યાં લખો? નીચે લખો. ચલો, આ ઉપર વાળું દેખાય એને ક્યાં લખી દો? નીચે. આ ઉપર વાળું દેખાય એને ક્યાં લખી દો? સર પણ આની ઉપર તો શા નહીં કોઈ? આની ઉપર કઈ છે નહીં. તો કઈ નહીં, આ એક માંથી એક બાદ કરો. કેટલા આવે? 0. તો 0.5. આ પહેલી ટેકનિક. કેટલા? પહેલી ટેકનિક. દાખલા તરીકે આ એક હતા, એક માંથી કેટલા બાદ કરવાના? હવે દાખલા તરીકે હું એક માંથી 0.5 બાદ કરું. કેટલામાંથી? એક માંથી કેટલા બાદ કરું? ચલો, કઈ ના હોય તો પાછળ શું લખું? ચલો, અહીંયા શું લેવાનું? 10. 10 માંથી 5 જાય તો પોઈન્ટ ને નીચે, અને એક ની જગ્યાએ શું આવી જાય? તો શું આવી જાય? આ પહેલી ટેકનિક આવડી. હું બે ટેકનિક આપું છું. કેટલી? બે. પહેલી ટેકનિક ખબર પડી? પહેલી ટેકનિક કઈ? ઉપર વાળું, ઉપર વાળું, ઉપર વાળું. ચલો, આ કઈ ટેકનિક હતી? પહેલી. હવે કઈ ટેકનિક શીખવાડું? બીજી ટેકનિક. હવે કઈ ટેકનિક? ઓકે, હવે જોજો બીજી ટેકનિક કઈ છે. તમને જે ગમે એ રાખવાનું. તમને જે ટેકનિક ગમે એ રાખવાનું. ચલો, બધામાંથી એક એક બાદ કરો. ચલો, 41 માંથી એક બાદ કરો. કેટલા આવે? એટલે બાદ કરો. 31 માંથી એક બાદ કરો. ચલો, 21 માંથી એક બાદ કરો. 20. 11 માંથી એક બાદ કરો. 1 માંથી એક બાદ કરો. લખાઈ ગયું? હવે 0.5 મૂકી દો. આ કઈ ટેકનિક આપી? આવું કોણ કરે? જેને બાદ બાકી ના આવડતું ને આવું કરે. મેં બે ટેકનિક શીખવાડી. કેટલી ટેકનિક? બે. પહેલી કઈ ટેકનિક? ઉપરથી જોઈન, ઉપરથી જોઈન, ઉપરથી જોઈન. બીજી કઈ ટેકનિક શીખવાડી? આ બાજુમાંથી બધામાંથી શું બાદ કરી દો? એક એક બાદ કરી દો. બાદ કરી નાખ્યું પછી શું કરો? 0.5 0.5 પોઈન્ટ. ચલો, આવડશે આટલું? કમ્પ્લીટ ખબર પડી? ચલો, હવે ધ્યાનથી જો. હવે શામાં ફેરવાઈ ગયા? હવે શામાં ફેરવાઈ ગયા? શામાં ફેરવાઈ ગયા? સતતમાં કરી નાખ્યા. મેં સતત આ ટેકનિક માટે મેં કેટલી, જો આ તો બધાને આવડવાનું. જમણી બાજુ તો નાના છોકરાને પણ આવડવાનું. શું કરવાનું? ઓકડો પોઈન્ટ પર. પરંતુ ભારે કયું છે? ડાબી બાજુ. મેં તમને ટેકનિક શીખવાડી દીધી. જેને બાદ બાકી ન આવડતી હોય ને એના માટે જ. જેને બાદ બાકી આવડે છે એમને તો ખબર પડી જ જવાની શું લખાય. હવે આપણે કયું આયા? સૌથી હેલું હોય ને, સૌથી હેલું આ બંને. સૌથી હેલું હોય તો કયું? આ બંને. ચલો, હેડિંગ આપો. શું લખાય? શું લખાય હેડિંગમાં? સતત વર્ગ. હેડિંગ શું લખાય? સતત વર્ગ. ચલો, સૌથી પહેલો આંકડો લખી દો. શું લખી દેવાનું? અંક લખી દેવાનું. પહેલામાં અંક, પછી પછી. આવડ્યું? અંક લખતા આવડે? હવે મને એમ કહો, આ 10. આ કેટલા છે? 10. જોજો, ચપટી વગાડતા જવાબ આવી જશે. શું? ચપટી વગાડતા. હવે મને એમ કહો, થી ઓછું છે. શું? થી ઓછું. તો દંડી ખેંચતા આવડવું જોઈએ. શું ખેંચતા આવડવું જોઈએ? દંડી ખેંચો, જવાબ લાવો. હવે મને એમ કહો, થી ઓછું હોય તો મારે દંડી કઈ બાજુ જાય? આ બાજુ ઓછું આવે કે આ બાજુ ઓછું આવે? સમજો. આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. કઈ બાજુ? ડાબી અને જમણી. હવે જોજો, હું એક પ્રશ્ન પૂછું છું. અહીંયા શું લખ્યું છે? તો મને એમ કહો, મારે ડાબી બાજુ જવાય ઓછું લેવા માટે કે જમણી બાજુ જવાય? કઈ બાજુ જવાય? કઈ બાજુ? તો હું કઈ બાજુ જઈશ? તો હું દંડી કઈ બાજુ ખેંચીશ? કઈ બાજુ? કઈ બાજુ? કઈ બાજુ? કઈ બાજુ? આવડી ગયું? ખબર પડી ગઈ? તો સૌથી હેલું કયું? થી ઓછું. મગજમાં એ ખબર હોવી જોઈએ કે મારી દંડી કઈ બાજુ ખેંચાય. તે તો આવડે કે?
સર કઈ રીતે ડાબી બાજુ આવે મને તો ખબર ના પડી હો. આ તમે ડાબી બાજુ અલ્યા હું એમ કહું છું ડાબી બાજુ તમે જો તો શું આવે? આ 10 કરતા કેવા છે? 10 કરતા કેવા છે? ઓછા જવા માટે તમે કઈ બાજુ લીધી? એટલે આ દંડી ખેંચતા આવડે કે ના આવડે? આવડી ગયું. હવે તો કોઈ છે નહીં, ઉપરથી જોઈને જોઈને લખો. કેટલો આંકડો છે? અહીંયા કેટલો આંકડો છે? અહીંયા કેટલો આંકડો છે? અહીંયા કેટલો આંકડો છે? 10. અહીંયા કઈ ના હોય તો શું વિચારો? 0 વિચારો. અને આવું 0 ના લખવું હોય, આ ના લખવું હોય તો તમે આ સ્ટેપમાં 10 થી ઓછું લખી શકો છો. 10 થી ઓછું લખી શકો. તો પહેલું જેવું હતું એ મૂકી દેવાનું, કઈ પ્રોબ્લેમ આવશે નહીં. તમારે સર અમારા આવું કરીએ કે આવું કરીએ? તમારે આવું કરવાનું. તમારે કઈ કરવાનું? આ જે બોક્સ કર્યું છે ને એવું કરી દેવાનું. પહેલું ખાનું તો એમની કોપી પેસ્ટ મારી દેવાનું. ચલો હવે આ જોઈએ. શું જોઈએ? હા, હવે મને એમ કહો તમે શું લખું? પહેલા તો મને એમ કહો સર, એ તો તમને ખબર. શું લખું? સતત વર્ગ. શું લખું? સતત વર્ગ લખું. હવે ધ્યાન આપજો, અંક લખી દો. અંક પહેલામાં કેટલા અંક છે? બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પછી હવે મને એમ કહો થી વધુ છે. શું છે? થી વધુ છે. હવે મને એમ કહો વધુ જવા માટે મારે કઈ બાજુ લેવાય? ડાબી બાજુ લેવાય કે જમણી બાજુ લેવાય? એ તમે કહી દો એટલે તમારો જવાબ આવી જાય. વધુ છે તો મારે દંડી કઈ બાજુ ખેંચાય? કઈ બાજુ ખેંચાય? વધુ હોય તો મારે દંડી કઈ બાજુ ખેંચાય? ચલો જમણી બાજુ ખેંચી. આવડી ગયું? હા કે ના? ખબર પડી ગઈ? હવે સર કયો આંકડો લખાય? અહીંયા કયો આંકડો લખાય? અહીંયા કયો લખાય? હવે ધ્યાનથી જુઓ. આ 200 છે તો અહીંયા મારે કેટલા લખવા પડે? વિચારો. વેરી ગુડ. કેટલા લખવા પડે? ચલો આ 300 છે તો અહીંયા કેટલા લખવા પડે? તો સતત થાય ને. તો શું થાય? 400 છે તો અહીંયા કેટલા લખવા પડે? 500 છે તો કેટલા લખવા પડે? 600 છે તો કેટલા લખવા પડે? હવે ધ્યાનથી જો સતત થયું કે ના થયું? જોઈ લો, સતત થયું કે ના થયું? એટલે કે થી ઓછું થી વધુમાં દંડી ખેંચતા આવડવી જોઈએ. શું ખેંચતા આવડવી જોઈએ? દંડી. સર મારા મગજમાં એક પ્રશ્ન છે. મારા મગજમાં એક પ્રશ્ન બોલો. મારા હું આવું ભૂલી જઉં પરીક્ષામાં. હું આવું લખવાનું ભૂલી ગયો, થી ઓછું લખવાનું ભૂલી ગયો અને મેં આવું કરી દીધું. મેં આવું લખાઈ ગયું મારથી. આવું મારાથી લખાઈ ગયું કે 0 થી કેટલા લખાઈ ગયા? 10. મારા માર્ક કટ થાય? ના થાય. કોઈ માર્ક કટ થશે નહીં. બોલો, થી ઓછું થી વધુમાં શું આવડવું જોઈએ? દંડી ખેંચતા આવડવું જોઈએ. દંડી ખેંચતા આવડી ગયું પછી તો લખતા આવડે જ. પછી તો લખતા આવડે જ. આવડી ગયા? કમ્પ્લીટ ખબર પડી ગઈ? આ હોય તો કોઈ ટેન્શન લેવાનું? ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું દાખલો. આવું હોય તો ટેન્શન લેવાનું? ટેન્શન લેવાનું. ઓકે. જમણી બાજુ શું કરવાના? 0.5. ડાબી બાજુ શું કરવાનું? એક એક બાદ કર દો. 0.55 કર દો. ઓકે. એક એક બાદ કઈ 0.5 ઉમેરતો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ જવા દો. ઓકે. કેટલા કોષ્ટક આવે? સર અમારે કોષ્ટક આની અંદર કોષ્ટક આવશે. બહુલકમાં કોષ્ટક દોર્યો તો આપણે બહુલકમાં કોષ્ટક દોર્યો નતો. કિંમત લખતા હતા અને જવાબ લાવતા હતા. અહીંયા કોષ્ટક દોરવાનું. અહીંયા ફરજિયાત કોષ્ટક દોરવું પડશે. શું બોલું છું? ફરજિયાત કોષ્ટક દોરવું પડશે. સર કેટલા કોષ્ટક દોરવાનું? જો સતત હોય ને, સતત. શું બોલું છું હું? કયું હોય? સતત હોય ને, સતત. તો તમારે કેટલા કોષ્ટક દોરવાના ખબર? 3. કેટલા દોરવાના? અને આ જેટલા પણ આવે ને એ બધામાં કેટલા દોરવા પડશે? કેટલા દોરવા પડશે? મને કોઈ કહી શકે કેમ એક વધારે આવ્યું? તમને આવડતું હોય ચલો કનક ને ખબર પડી. અહીંયા 3 છે, અહીંયા 4 કેમ આવે? તમને ખબર છે. ચલો 1 ના હાથ ઉપર, 2 ના હાથ ઉપર વિચારો. અહીંયા કેમ એક વધી ગયું? અહીંયા 3 હતા, અહીંયા કેમ એક વધી ગયું? ચલો 1 2 બોલ વિશાલ. હા, વેરી ગુડ. કારણ કે આ લોકોને શામાં ફેરવવા પડશે? સતતમાં ફેરવવાના. એટલે એક બોક્સ વધારે દોરવું પડે કે ના દોરવું પડે?
ખબર પડી? અમુક લોકો તો આજ ગોખતા એટલે આમાં 3 કોષ્ટક આવે, 3 કોષ્ટક આમાં 4 આવે, એટલે હું ગોખવાની જરૂર છે. સતત હોય તો કેટલા, અને આ નીચે વાળા હોય તો કેમ એક વધારે થયું? આ લોકોને સામે ફેરવશો, આને સામે ફેરવશો, આને સામે ફેરવશો, એટલે કોષ્ટક વધવાનું જ કે એક કોષ્ટક તો વધશે. આવડી ગયા? હવે કોનો જોઈશું આપણે? આવૃત્તિ. ચલો વર્ગ ખબર પડી ગઈ. ચલો મધ્યસ્થ ગણો તો કેટલી બાબત ધ્યાનમાં રાખવી પડશે? 2 બાબત. કઈ કઈ? એક વર્ગ, એક કયું અને બીજું કયું? વર્ગ કેટલા પ્રકાર? કયા કયા? સતત, અસતત, થી ઓછું. એવું તો કયું વર્ગ હોય તો દાખલો ચાલુ કરી દેવાનો, સતત હોય તો દાખલો ચાલુ કરી દે. જો બીજું કોઈ હોય તો બધાને સામે ફેરવવાના, સતત. હવે આપણે શું જોઈશું? આવૃત્તિ. આવૃત્તિને કેટલા પ્રકાર? 2. પહેલી કઈ? સાદી આવૃત્તિ. આવું નહીં લખવાના, સાદી આવૃત્તિ આ મારું બનાવેલું શબ્દ છે, આ કયું કુલદીપ સરનું બનાવેલું છે. આવું નહીં લખવાનું. તમારે તો ફક્ત શું લખવાનું? સાદી લખશો તો કોઈ માર્ક કટ થવાના નથી. બીજું કયું છે? સર આ તમે બનાવીશ? ના, આ મેં નહીં બનાવ્યું, આ તો રકમ અંદર છે ચોપડી. તો કેટલી આવૃત્તિ આવે? 2. પહેલી કઈ? સાદી આવૃત્તિ. બીજી કઈ? સંચય આવૃત્તિ. ઓળખશો કઈ રીતે? વધ ઘટ, વધ ઘટ, વધ ઘટ હોય તો કઈ સમજવાનું? સાદી આવૃત્તિ. વધ ઘટ, વધ ઘટ હોય કઈ આવૃત્તિ? સાદી. વધ ઘટ હોય તો કઈ? સાદી. બીજું કયું છે? સંચય. એ કયા ક્રમમાં છે? ચડતા ક્રમમાં. એટલે ચડતા ક્રમમાં એટલે શું? 3, 5, 15, 50. ચડતા ક્રમમાં પેલા નાનું આંકડો આવે, પછી વધે, પછી વધે. અમુક લોકોને એ જ ના ખબર, ચડતો ક્રમ ઉતરતો ક્રમ જ ના આવડતો. સર ચડતો ક્રમ અમે ભૂલી ગયા. ચડતો ક્રમ એટલે શું? ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં કોણ આવે? પેલો મોટો આંકડો આવે, પછી નાનું, એવું. ખબર પડી ગયા વસ્તુ? તો સંચય આવૃત્તિ કઈ રીતે ઓળખશો? કયા ક્રમમાં છે? ચડતા. ચડતા ક્રમ એટલે કે આવું. તો પેલો કયો આવે? 3 આવે, પછી 10, પછી 23, પછી 50. તો આવું જયારે આંકડો દેખાય તો તમારે કયું સમજવાનું? સંચય આવૃત્તિ. આમાં કેવું હશે? 3 પછી ઘટી જશે, આમાં પાછું વધી જશે, પાછું ઘટી જશે, વધ ઘટ થાય. ખબર પડી ગઈ? હવે ઉદાહરણ જોઈ લઈએ. હવે શું જોવાના છે? ઉદાહરણ. આવી જાઓ. હું તો બોલાવાનું ભૂલી ગયો ને, તો આઈ ના જવાય પહેલા? સારું. ચલો વધઘટ હોય તો કઈ આવૃત્તિ? વધઘટ હોય તો કઈ આવૃત્તિ? સાદી આવૃત્તિ. અને ચડતા ક્રમમાં હોય તો સંચય આવૃત્તિ. ખબર પડી ગઈ આટલી વસ્તુ? હવે આપણે ઉદાહરણ જોઈએ. તમારે મને જોઈને કહેવાનું કે પહેલા તો એ કહો, આ કયું વર્ગ છે? કયું વર્ગ છે જેને આપણે હાથ ઉપર કરે? આ કયું વર્ગ છે એ હાથ ઉપર કરે? કોના? કાવ્યબેન. વેરી ગુડ. કયું વર્ગ છે આ? સતત વર્ગ છે. ચલો આ જોઈને કહો, આ કયું વર્ગ છે? સાહેબ એક કોપી પેસ્ટ જ મારીશ તમે. શું આવે? સતત. હવે વર્ગ આનો જોઈને કહો. જો પહેલો તો બધું અહીંયા ધ્યાન આપો. પરીક્ષામાં રકમ આવી આપી હશે, મધ્યસ્થની રકમ કેવી આપી હશે? તો પહેલી નજર ક્યાં જવી જોઈએ તમારી? પહેલી નજર ક્યાં જવી જોઈએ? વર્ગ કેવું છે એને પારખવાનું. વર્ગ જોઈ લીધું? સતત છે, ગાડી દોડાવાય કે ના દોડાવાય? ઓકે. પછી બીજી નજર ક્યાં જવી જોઈએ? આવૃત્તિ. આ આવૃત્તિ કઈ છે? આ આવૃત્તિ કઈ છે? કોણ જવાબ આવશે? આ જે આવૃત્તિ આપી છે આ આવૃત્તિ કઈ છે? હાથ ઉપર કઈ જવાબ આપો. ચલો રણવીર નો હાથ ઉપર છે, પછી પેલી બાજુ. આ આવૃત્તિ કઈ છે? બોલો રણવીર. હા, એમને 5 મિનિટ બેસે. આ કઈ આવૃત્તિ છે? વેરી ગુડ. કઈ આવૃત્તિ છે? સાદી. શિક્ષો મારે જ ભાઈ રણવીર. સાદી. આ કઈ આવૃત્તિ છે? આ કઈ આવૃત્તિ છે?
જો પારખતા આવડી ગયું ને જેના એના દાખલા આવડી જશે. આ કઈ આવૃત્તિ છે? વેરી ગુડ. આ કઈ આવૃત્તિ છે? સંચય આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? સંચય આવૃત્તિ. ખબર પડી ગઈ? ચલો, મધ્યસ્થમાં હંમેશા પહેલા તો રકમ ન પારખવું આવડવું જોઈએ. રકમ પારખતા આવડી તો દાખલો ગણે. ચલો સ્ટાર્ટ કરીએ. રકમ, પહેલી રકમ જોઈશું, ઉદાહરણ નંબર 7 ની. મને એમ કહો, આ જો પહેલા આંખ ક્યાં પડવી જોઈએ? આ કયું વર્ગ છે? મને એમ કહો, આ કયું વર્ગ છે? થી ઓછું. ચલો પારખી લીધું. આ બાજુ ઉપર આવી જાય. આ કઈ આવૃત્તિ છે? કઈ આવૃત્તિ છે? સંચય આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? હવે આપણે ગાડી દોડ. હવે આપણે શું થશે? મસ્ત ગાડી દોડશે. આટલું પારખતા આવડવું જોઈએ તો જ દાખલો. જો તમને રકમ ન પારખતા ના આવડી તો દાખલો આવડશે. પારખતા આવડી ગયું. આ સંચય ખબર પડી ગઈ. કેમ કે જો વધતી જ જાય છે. જો વધતી જ ગઈ એટલે કઈ આવૃત્તિ? વધ્યા પછી ઘટી જાય અચાનક તો હું સમજવાનું. ચાલ, હવે હું એક પ્રશ્ન પૂછું, જે ના આવડે હાથ ઉપર. કેટલા કોષ્ટક આવે? થી ઓછું છે. કેટલા કોષ્ટક આવે? થી ઓછું છે. કેટલા કોષ્ટક આવે? વેરી ગુડ. કેટલા કોષ્ટક આવશે? 4 કોષ્ટક આવશે. દોરી દીધા. મને એમ કહો 3 કોષ્ટક ક્યારે આવે? વેરી ગુડ. ફરીથી થોડુંક રિવિઝન કરાવતો જઉં કે ભાઈ સતત વર્ગ હોત ને, કયું વર્ગ? સતત વર્ગ હોત તો કેટલા કોષ્ટક આવત? કેટલા કોષ્ટક આવત? 3 કોષ્ટક આવત. કયું વર્ગ હોત તો? સતત વર્ગ હોત તો મારે 3 કોષ્ટક દોરા પડે. અહીંયા તો કેવું વર્ગ છે? થી ઓછું. ચલો આપણે ઊંચાઈ લખી દીધી. આપણે અહીંયા લખીએ થી ઓછું. ચલો આ લખાઈ ગયું મારેથી. આ લખાઈ ગયું. ધ્યાન આપજો. આ લખાઈ ગયું. અહીંયા બાજુમાં શું લખાય? અહીંયા શું લખાય? સતત વર્ગ. ચલો પહેલો આંકડો કેટલો છે? 140. પછી 145. પછી 150. પછી આ જવાબ ચાલુ થઈ ગયો. અહીંથી જવાબ ચાલુ થઈ ગયો. 150. પછી 160. પછી કોઈ કપાઈ તો નહીં ગયું? એક સર 155 થઈ ગયા. 155. પછી 165. પાછળ શું લખવાનું? કરતા ઓછી. ઓકે, તમારા આવા ફૂંદડા નહીં કરવાના. તમારા આખું વાક્ય લખવાનું. આવો ફૂંદડીઓ નહીં મારવાની. તમારે તો આખું વાક્ય લખવાનું. ચલો આને સતતમાં કોણ ફેરવશે? સૌથી પહેલા તો થી ઓછું હતો, આંકડો લખી દઈએ. 140. પછી 145. પછી 150. પછી 155. પછી 160. પછી મને એમ કહો, થી ઓછું હોય, શું બોલું છું? થી ઓછું હોય, થી ઓછું હોય તો 140 છે. આપણે 140 તો મારે કઈ બાજુ જવાય? કઈ બાજુ દંડી ખેંચાય? ડાબી બાજુ ખેંચાય દંડી કે જમણી બાજુ ખેંચાય? મને એમ કહો, ડાબી બાજુ કે જમણી બાજુ? ડાબી બાજુ. ચલો આપણે દંડી ખેંચીએ ડાબી બાજુ. હા કે ના? ખેંચાઈ ગયું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? હવે મને એમ કહો, અહીંયા કયો આંકડો આવે? કેટલા આવે? અહીંયા કયો આંકડો આવે? 155. અહીંયા કયો આંકડો આવે? 100 એટલે જોઈને લખવાનું છે. ઉપરથી જોઈને નીચે. ચલો અહીંયા કયો આવે? કેટલા આવે? 100. અહીંયા કયો આવે? 140. હવે અહીંયા આંકડો ખબર નથી તો તમે અંદાજો મારી શકો છો. જો અહીંયા કેટલા હતા? 5 ઓછા થયા. અહીંયાથી 5 ઓછા કરવાના. આવું કરો તો એ ચાલે, આવું કરો તો એ ચાલે, અથવા શું લખો તો એ ચાલે? 140 થી ઓછું લખો તો એ ચાલે. આ બંનેમાંથી તમને જે ગમે ને એ લખી શકો છો. બંનેમાં તમને સાચા માર્ક મળી જશે. આ લખો 140 થી ઓછું લખો તો એ ચાલે, આવું લખવું હોય તો એ ચાલે. હવે આ કઈ આવૃત્તિ હતી?
સંચય આવૃત્તિ હંમેશા ક્યાં લખાય? ક્યાં લખાય? છેલ્લે લખાય. ચલો લખોડો. કેટલા છે? 4, પછી 11, પછી 29, પછી 40, પછી આવડી ગયું? સંચય આવૃત્તિ હંમેશા ક્યાં લખાય? છેલ્લે લખાય. ક્યાં લખાય? છેલ્લે. હવે ધ્યાન આપજો, અહીંયા જે હોય ને અહીંયા જ આવે. 4 ના 4. ચલો આ લખતા આવડ્યું? પહેલું સ્ટેપ. 4 ના 4 પહેલા અહીંયા લખો. હવે મને ઊંધું કરવાનું છે. 11 માંથી 4 કટ કરો. કેટલા થાય? 11 માંથી 4 બાદ કરો. કેટલા આવે? કેટલા આવે? 7. ચલો ઊંધું. 29 માંથી કેટલા બાદ કરવાના છે? બાદ કરો ને. કેટલા આવે? કોઈ લોચો ના મારતા, હું તમારા ભરોસે છું. 18 ને? શ્યોર? આવું જોતા રહેજો બાદ બાકી. ચલો 40 માંથી 29 બાદ કરો. 40 માંથી 29 કેટલા આવે? 11. ઊંધું. 46 માંથી 40, 46 માંથી કેટલા આવશે? 6. ઊંધું. 51 માંથી કેટલા બાદ કરો? કેટલા આવશે? 5. ડન ને? ઓકે, આટલું આવડી ગયું. આ તમારે આવૃત્તિ છે. કઈ આવૃત્તિ? સાદી. જો વધઘટ વાળી જોઈ લેજો. વધઘટ વાળી છે. આ તમારી સાદી આવૃત્તિ છે. આ કઈ છે? સાદી આવૃત્તિ. આવડ્યું કે ના આવડ્યું? યાદ રાખજો, યાદ રાખજો. હું બધા કોન્સેપ્ટ સરખા બધું ચલાવીશ. સબર રાખજો. સંચય આવૃત્તિ આપવી હોય, શું આપવી હોય? સંચય આવૃત્તિ આપવી હોય તો તમને આવૃત્તિમાં ફેરવતા આવડે. શું કરવાનું? પહેલા તો 4 ના 4, પછી 11 માંથી કેટલા બાદ કરવાના? તો આવું કરતા આવડી જાય. હવે જસ્ટ હું એક વાક્ય કહું છું, સમજજો. એક વાક્ય કહું છું. દાખલા તરીકે તમને પરીક્ષામાં શું બોલું છું? તમને પરીક્ષામાં આ સંચય આવૃત્તિ આપી નથી. શું નથી આપી? સંચય આવૃત્તિ આપી નથી. ફક્ત શું આપી છે? સાદી આવૃત્તિ. તમને અહીંયા શું આપી છે? ફક્ત સાદી આવૃત્તિ આપી છે. તો તમે સંચય આવૃત્તિમાં કેવી રીતે ફેરવશો? તો પહેલા તો 4 ના 4 શું લખાય? 4 ના 4 લખી દો. હવે નીચે કેટલા છે? નીચે કેટલા છે? 7. આવૃત્તિ જોવાની. આ દંડીઓ ના જોતા. આવૃત્તિ કેટલા છે? 7. 4 વત્તા 7 કેટલા થાય? 11. ચલો 11 વત્તા 18 કેટલા થાય? કેટલા થાય? 29. ચલો 29 વત્તા 11 કેટલા થાય? કેટલા થાય? 40. ચલો 40 વત્તા 6 કેટલા થાય? કેટલા થાય? 46. 46 વત્તા 5 કેટલા થાય? કેટલા થાય? 51. તો તમને મેં બે વસ્તુ શીખવાડી. કેટલી વસ્તુ શીખવાડી? બે વસ્તુ. પહેલી વસ્તુ કઈ? જો સંચય આવૃત્તિ આપી હોય તો તમે આવૃત્તિમાં કેવી રીતે ફેરવશો? તો 4 ના 4, પછી 11 માંથી કેટલા બાદ કરવાના? 4, પછી 29 માંથી કેટલા બાદ કરવાના? તો એ પણ શીખવાડ્યું અને મેં ઊંધું બંને રીતે શીખવાડ્યું. ઓકે. હવે આપણે સૂત્ર આવડવું જોઈએ. હવે શું આવડવું જોઈએ? સૂત્ર. તો સૂત્રમાં ખાસ ધ્યાન આપજો. સૂત્રની અંદર ખાસ ધ્યાન આપજો કે તમારું સૂત્ર બને છે મધ્યસ્થનું. m બરાબર મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. ક્લિયર? સૌથી પહેલા આપણે n શોધીશું. સૌથી પહેલા શું શોધાય? n. આવાજ થઈ રહ્યો છે. આપણે n શોધીશું. તો જે છેલ્લો આંકડો આવે ને સંચય આવૃત્તિમાં કયો? ફરીથી કઈ આવૃત્તિનો? કઈ આવૃત્તિનો? કઈ આવૃત્તિનો? સંચય આવૃત્તિનો કયો આંકડો? છેલ્લો. એ આપણો n થાય. એ આપણું શું થાય? ચલો મને એમ કહો n ની કિંમત કેટલી છે? કેટલી છે? ચલો એ લખાઈ ગયું. હવે n/2 એટલે કે અડધા કરો. 51 ના અડધા કરો. કેટલા આવે? કેટલા આવશે? 25.5. n/2 25.5. હવે તમારે, હવે ખાસ કાળજી રાખજો. હવે તમારે
આમાંથી શોધવાના 25.5 શામાં આવો? 25 આમાં આવો, 25 આમાં આવો, 25 29 માં આવો. હા, 25 શાની અંદર આવી જશે? તો આપણે આને બોક્સ બનાવીશું. આને શું કરીશું? પરીક્ષામાં આવું બોક્સ બનાવવું પડશે. આને શું બનાવ્યું આપણે? બોક્સ બનાવ્યું. આ તમારો જો 25.5 તમે આમાં તમારે n/2 એટલે કે 25.5 શોધવાના છે કે શોધવાના. તો 25.5 કેમાં આયા? 29 માં આયા. ચલો લખાઈ ગયું. હવે તમે ધ્યાનથી જો, આપણને L શોધવાનું છે. ચલો L, આ બોક્સમાં L શું થાય? આ જે બોક્સ દોર્યું એમાં L કોણ થાય? L કોણ થાય? હા, આપણું L થશે. તો L કેટલા આયા? 145. ચલો n/2 આવી ગયા. CF, CF એટલે કે એનું ઉપરનું જે હશે ને એને શું બોલાય? CF. CF બોલો કેટલા છે? CF કેટલા છે? 11 છે. CF કેટલા છે? 11 છે. હવે H તો નાના છોકરાને પણ આવડે. બાદ બાકી કરો. કેટલા આવે? 5. ચલો F, F એટલે કે આવૃત્તિ. આવૃત્તિ કેટલી છે? આવૃત્તિ કેટલી છે? તો આ જે બોક્સ દોર્યું, શું દોર્યું? બોક્સ. એમાંથી કેટલી કિંમત મળે? કેટલી કિંમત મળે? 2. પહેલું કયું? F. બીજું કયું? L. ચલો F કેટલા છે? 18. હવે આપણે કિંમત મૂકીએ. તમે ચોપડી લાવ્યા છો? જો ચોપડી લાવ્યા હોય તો જવાબ જોઈ લેજો કે આને આપણે આવે છે કે નહીં. આ ઉદાહરણનો દાખલો છે 7. ઉદાહરણ 7 નો દાખલો છે. એકવાર જોઈ લેજો કે જવાબ આવે છે. એમ L ની કિંમત કેટલી? 145. n/2 કેટલા? 25.5 માઇનસ CF કેટલા? 11. F કેટલા? 18. H કેટલા? 5. ચલો બાદ બાકી કરો. 25 માંથી 11, 25.5 માંથી 11 બાદ કરો. કઈ ના હોય તો શું લખાય? 0. 5 ના 5 પોઈન્ટ કેટલા થાય? 4. અહીંયા કેટલા થશે? 1. તો કેટલા આવે જવાબ? 14.5. નીચે કેટલા છે? 18 ગુણ્યા 5. પોઈન્ટ કાઢી લો તો 10 ક્યાં આવી જાય? પોઈન્ટ કાઢીએ તો 10 ક્યાં જતો રહે? છેદમાં જતો રહે. ઓકે, ગુણ્યા 5. હવે તમને ખબર છે કે આ 5 કોની સાથે ગુણાય? 145 સાથે ગુણાય. તો ખબર છે આ 5 કોની સાથે ગુણાય? 145. તો હું આવું કરી શકું? હા કે નામાં જવાબ આપજો. હા કે નામાં જવાબ આપજો. હું આવું લખી શકું કે ના લખી શકું? લખાય. હવે છેદ ઉડાડું છું. અહીંયા કેટલા આવે? કેટલા આવે? 2. હવે સરવાળો અહીંયા કઈક ઉડે છે? મને નહીં લાગતું ઉડે. 9. 9 ના ઘડિયામાં આવે છે? જોઈ લો ને કે કાં તો 18 ના ઘડિયામાં આવતું હોય. મને નહીં લાગતું આવે. 145 9 ના ઘડિયામાં આવશે. 9 વડે ભગાશે. 9 એકા 9, 9 દુ 18 નહીં થાય તો આપણે 1 9 કરીએ. બાદ બાકી કરો. કેટલા આવશે? 5. નહીં ભગાય તો આપણે જવાબ પોઈન્ટમાં આવશે. આપણો જવાબ શામાં આવશે? પોઈન્ટમાં આવશે. તો જોઈએ આપણે કેટલો આવે જવાબ. 145 વત્તા ઉપર કેટલા છે? 145. નીચે કેટલા છે? 18 ગુણ્યા 2 કરો. કેટલા આવે? 36. તો આપણે ભાગાકાર કરવાનું છે. કોનો કોનો ભાગાકાર? કયું? 145 ભાગ્યા. ચલો હવે ધ્યાન આપજો. આ 145 અને કેટલા લખવાના? 36. ચલો 36 એકા 36. 36 દુ બોલતા હે નહીં. કેટલા આવે? 72 જ આવશે ને? પછી બોલો કેટલા આવશે? 108. 36 ચોક 2 આપી દો 14 વધી પડી 1 13 ને 144. તો અહીંયા કેટલા કરું? 4. કેટલા લખું? 44. કેટલા આવે? 1. પોઈન્ટ કરું
શું આવે? હજી ભગાતો નથી તો હજી શું કરવું પડે? અહીંયા પોઈન્ટ મૂકવું પડે તો અહીંયા શું આવી જાય? 0. તો હવે બોલો કયો આંકડો છે? 2 આવી જશે તો જવાબ આવશે કેટલો? ભાગાકાર કરો તો જવાબ શું આવ્યો? 4.02. 4. આનો જવાબ આવશે 145 વત્તા 4.0 પોઈન્ટ ખાઈ જવાનું 149.2. જવાબ આવે છે? કોને મેં આપ્યું છે યાર? બીજા લોકો જોયું હોય. આવે જવાબ? લાય મને હાલ દે છે, હાલ દે. ચોપડીમાં જવાબ જોઈ. ઓકે, બેઠો જવાબ છે 149.03 છે. આપણે કેટલા છે? 2 છે, પણ જવાબ બેઠો છે. ક્લિયર છે? તો આમાં ખબર પડી ગઈ તમને?